सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। मंगलाचरण गीताभाष्य मंगलाचरण। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। भगवद गीता 18मो अध्याय। 19 શ્લોક સુધી આપણે કરે છે। અઢારમાં 19મા શ્લોકમાં ભગવાને કહ્યું ગુણભેદતઃ व्यापार निरूपणे गुणगौण व्यापार निपुणे अभियुक्ताः कापिलाः इति तत्शास्त्रम् अपि वक्ष्यमाणार्थम्। એટલે કાપિલ શાસ્ત્ર જેમાં કુશળતાપૂર્વક આ ગુણોનું અને સંખ્યાનું વર્ણન કરવામાં આવે છે, તો ભગવાન કહે છે કે એ શાસ્ત્રનો પણ પરિચય આપવો જોઈએ અને વ્યવહારમાં બધી વસ્તુઓ ઉપયોગી છે। એટલે એ જે નિપુણ છે એ બધાએ ગુણ ભોક્તૃ વિષયે પ્રમાણમ ગુણભોક્તૃ વિષયે પ્રમાણમ એટલે વ્યવહારમાં જે આ ભોગતા ભોગ્ય ભોગ કર્તા કર્મ કરણ જ્ઞાતા જ્ઞાન જ્ઞેય આ જે ત્રિપુટી છે એના પણ બધા પ્રકાર છે ગુણને કારણે। અને જે કર્મ જન્મે છે એમાં જ્ઞાતા જ્ઞાન જ્ઞેય પણ હોય, કર્તા કર્મ કરણ પણ હોય, એમાં ભોગતા પણ હોય। 5 અધિષ્ઠાનથી શરૂ કરીને જે 5 પરિબળો કયા કર્મ માટે જવાબદાર એ પણ આવી ગયા, અંદર સમજી લેવાનું। આ બધાનો સમાવેશ થઈ ગયો ત્યારે કર્મ સંપાદિત થાય છે। એટલે એને પણ આપણે વિસ્તારથી સમજવું જોઈએ। યથાવત શૃણુતાન્યપી એટલે એનો હવે વિસ્તાર કરે છે, એના વિષયમાં આપણને સમજાવે છે। જ્ઞાનસ્ય તુ તાવત ત્રિવિધવત્વમ ઉચ્યતે ત્રિવિધત્વમ ઉચ્યતે તાવત તાવત એટલે જ્યારે આ બધું સમજાવવાનું છે એમાં જ્ઞાનસ્ય જ્ઞાનનો પ્રકાર સમજાવે છે। જ્ઞાનસ્ય ત્રિવિધત્વમ જ્ઞાનનું 3 પ્રકારપણું ત્રિવિધત્વમ ત્રિપ્રકારે રહેવું જ્ઞાનનું એ ભગવાન પહેલા સમજાવે છે। અહીંયા આપણે જ્ઞાનની વ્યાખ્યા ભગવાને પહેલા કરી આપી, શંકરાચાર્યજી પણ સમજાવી, યાદ રાખવાનું। જ્ઞાન એટલે અહીંયા વ્યવહારિક સ્તરનું જ્ઞાન, જગતના વિષયોનું જ્ઞાન। જ્ઞાન એટલે સચ્ચિદાનંદ જ્ઞાન નથી, એ જ્ઞાનની વાત નથી, પણ વ્યવહારમાં જે ત્રિપુટી છે જેમાં અધ્યારોપને કારણે ઉપાધિ લક્ષણ ધરાવનાર છે તો જ્ઞપ્તિ સ્વરૂપ, કેવળ જ્ઞપ્તિ સ્વરૂપ જેનું છે સત્ય એ પરબ્રહ્મ, એ જ અધિષ્ઠાન, એ જ પરમ તત્વ, પણ અધ્યારોપને કારણે એ જ્ઞાતા બની ગયો છે। એને કઈ ઉપાધિ લક્ષણ ભોગતા, ઉપાધિમાં દેહાત્મ ભાવ હોવાથી એ જ્ઞપ્તિ સ્વરૂપ પરમાત્મા હવે પોતાને
ઉપાધિ વાળો સમજે છે. જીવ એટલે હવે ભોગતા સમજે છે. ઉપાધિમાં અહંભાવ હોય એટલે ભોગતાપણું આવી જ જાય. કારણ કે પોતાના સ્વરૂપ નો ખોટો ખ્યાલ બુદ્ધિમાં છે અને દ્રઢ થયેલો છે અનાદિકાળથી. અને એ જે ખ્યાલ છે એમાંથી જ અનુભવ જન્મે છે. હું દેહ છું એ ખ્યાલમાંથી જ અલ્પતાનો અનુભવ જન્મે, વિકારીપણાનો અનુભવ જન્મે, ઉણપનો અનુભવ જન્મે. એટલે પોતે મર્યાદિત નથી, પોતે અમર્યાદિત છે, અનંત સ્વરૂપ છે. દરેકના હૃદયમાં જે આત્માનું સ્ફુરણ થાય છે, આત્મા તો અનંત સ્વરૂપ છે. પ્રાત સ્મરામી હૃદય સંસ્ફુરદ આત્મતત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુર્યમ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગહ. મન વાચાથી પર એવું આત્મતત્વ છે. એટલે કોઈએ કંઈ પ્રાપ્ત કરવાનું નથી, કોઈ કલ્પના કરવાની નથી કે હું આવો છું કે આવી છું. એ જ આપણું સત્ય છે અને આપણે એના ઉપર અધ્યારોપ કરેલો છે. એવા આપણે છીએ. અત્યારે આપણું સત્ય એ જ છે, અનંતતા, અદ્વિતીયતા, શુદ્ધતા, પવિત્રતા, અવિકારિતા, અવિનાશીપણું. એ જ આપણું સત્ય છે. આપણી બુદ્ધિમાં જે આપણા વિશેનો ખ્યાલ છે એ ખ્યાલ એ સત્યને ઢાંકી દે છે. જેમ દોરડું પડેલું હોય પણ મારી બુદ્ધિમાં ખ્યાલ હોય કે આ સર્પ છે તો દોરડું ઢંકાઈ જાય. એટલે ખ્યાલમાં આવું સામર્થ્ય છે કે વસ્તુને ઢાંકી દેવી. અને ખ્યાલનું અધિષ્ઠાન છે આપણી બુદ્ધિ. બુદ્ધિમાં આવા ખ્યાલ છે, બસ એમાંથી પછી સંસાર જન્મેલો છે. એટલે સૌથી પહેલા સંસારનું પહેલું લક્ષણ હું દુઃખી, હું સુખી. એ ખ્યાલ જે છે એ ખ્યાલ અધિષ્ઠાન રૂપે રહેલો છે સંસારના મૂળમાં. અધિષ્ઠાન તો સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે. પણ હું સુખી, હું દુઃખી એટલે કે અહમ જીવ, અહમ મનુષ્ય, અહમ દેહ. પછી જે અહમ અહમ હું આ છું, હું આ છું, એ બધા ખ્યાલો જે હું છું ની વચ્ચે છે બધા અધ્યારોપ છે. એને આપણે ભોગતા એવું કહીએ. આ જે ઉણપ નો અનુભવ છે એમાંથી ભોગતૃત્વ જન્મે છે. કારણ કે ઉણપ આપણે સહન ના કરી શકીએ, અલ્પતા સહન ના કરી શકીએ. અલ્પતાનો અનુભવ છે આપણને ખૂંચે છે અને એ જ આપણો મુખ્ય પ્રશ્ન છે, જેને આત્મ તિરસ્કાર, આત્મ સંતોષ આ શબ્દો સમજાવવામાં આવે છે કે આપણને આપણાથી સંતોષ નથી. એ આપણો મુખ્ય પ્રશ્ન. આપણાથી સંતોષ નથી એટલે એવું નહીં કે આપણામાં ખામી છે, આપણા શરીરમાં બધી ઘણી બધી મર્યાદા છે, આપણા સ્વભાવમાં મર્યાદા છે, આપણા સામર્થ્યમાં, શક્તિમાં, ભણતરમાં, પૈસામાં, એ બધામાં મર્યાદા છે અને એનો આપણને અસંતોષ છે. એ તો પછીનો અસંતોષ છે. એ બધો અસંતોષ પછી પ્રગટ થાય છે. મૂળમાં જે અસંતોષ છે એ આત્માના અસ્વીકારનો છે. જે અનંતતા આપણું સત્ય છે એના ઉપર જ્યારે અધ્યારોપ કરવામાં આવ્યો હોય ત્યારે પોતાના સ્વરૂપનો તિરસ્કાર થઈ ગયો. એટલે પૂર્ણતાનો અનુભવ નથી, એટલે પૂર્ણ સંતોષનો અનુભવ નથી. આ મુખ્ય પ્રશ્ન છે આપણો. બસ આ સમજાઈ જાય જીવનમાં પછી આપણને કોઈ સાધન બતાવવાની જરૂર ના પડે. પછી વેદાંતનું શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, નિધિધ્યાસન કરવું જોઈએ, ઉપદેશ કોઈ આપણને કરવાની જરૂર ના પડે. આ પ્રશ્ન સમજાઈ જાય તો. એટલે આ પ્રશ્નો સમજતા જ જન્મો નીકળી જાય કે આપણો મૂળ પ્રશ્ન આ છે. પછી બધાનું મહત્વ સમજાય. સંન્યાસનું મહત્વ પણ સમજાય, કર્મયોગનું મહત્વ પણ સમજાય, કર્મફળના ત્યાગનું મહત્વ પણ સમજાય, જીવનનું મહત્વ સમજાય, પ્રવૃત્તિનું મહત્વ સમજાય, મૂલ્યોનું મહત્વ સમજાય, ધર્મનું મહત્વ સમજાય. તો પછી આપણે જીવન સમજપૂર્વકનું જીવન જીવીએ. નથી સમજાતું ત્યાં સુધી અંધારામાં ફાંફા માર્યા કરીએ છીએ અને દુઃખી થઈએ છીએ. કારણ કે દુઃખ અનિવાર્ય બની જાય. જોઈએ છે કંઈક અને પ્રાપ્ત કરીએ છીએ કંઈક, એવી આપણી દશા છે. એટલે પૂર્ણતા તો પ્રાપ્ત થવાની જ નથી, એટલે સંતોષ થાય જ નહીં. એટલે બધી જગ્યાએથી નિરાશા જ મળે છે, બધી જગ્યાએથી દુઃખ મળે. આ દરેકનો પ્રશ્ન છે. આ જ એક મૂળભૂત પ્રશ્ન છે. એને કારણે જન્મો જન્મોથી આપણે ભટકીએ છીએ આ સૃષ્ટિમાં. આ અજ્ઞાન
ની સમજ આપણને હોય તો પછી અજ્ઞાન દૂર કરવા માટે આપણે કામ કરી શકીએ. એટલે અત્યારે જે બુદ્ધિમાં જ્ઞાન છે, જેમાં આપણા સ્વરૂપનું દર્શન નથી, એ જ્ઞાનની વાત છે. અહમ જ્ઞાતા, અહમ ભોગતા. અને મારા મનમાં જે વિષયોની ઈચ્છા છે, એ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવું, જગતના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવું. કારણ કે હું જ્ઞાતા એટલે બીજું બધું મારા માટે જ્ઞેય બની ગયું. અને પછી મને જાણું વિષયોને. આમ જગતના તમામ વિષયોનું જ્ઞાન એ જ્ઞાનની વાત છે અહીંયા. એટલે કે આપણી સમજ. તો જ્ઞાનસ્ય તુ તાવત ત્રિવિધત્વમ ઉચ્યતે. તો ભગવાન સૌથી પહેલા જ્ઞાનને હાથમાં લે છે અને એના 3 પ્રકારને સમજાવે છે. એટલે 20મા શ્લોકમાં ભગવાન કહે છે, સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે અવિભક્તમ વિભક્તેષુ તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. જ્ઞાન તો છે, પણ એ અજ્ઞાનને દૂર કરવા માટે જે આપણે આ અધ્યયન કરીએ છીએ મુખ્ય ઉપદેશનો, એકમેવ આદિત્યમ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. તો આ શ્રવણને પરિણામે જે બુદ્ધિમાં એક સમજ જન્મે છે, એ જ્ઞાન એને અહીંયા સાત્વિક જ્ઞાન કહેવામાં આવે. કે કયું જ્ઞાન છે? તો કે સર્વભૂતેષુ. એટલે સમજ, જ્ઞાન એટલે સમજ. આ પ્રકારની જે સમજ છે જીવનમાં, જે નથી મોટા ભાગના મનુષ્યોના જીવનમાં, આમનામ નથી આવતી, એ શાસ્ત્રના અધ્યયનથી આવતી હોય છે. એટલે સર્વ ભૂતેષુ યેન એકમ ભાવમ અવ્યયમ ઈક્ષતે. યેન અર્થાત જે જ્ઞાનથી, યેન જ્ઞાનેન, જે સમજથી કેવું દર્શન હોય? તો કે સર્વભૂતેષુ, બધા ભૂતોમાં, યેન સર્વભૂતેષુ એકમ ભાવમ અવ્યક્ત ઈક્ષતે. એકમ અવ્યયમ ભાવમ ઈક્ષતે. યેન જ્ઞાનેન, યેન સર્વભૂતેષુ એકમ અવ્યયમ ભાવમ ઈક્ષતે. તો કે જે જ્ઞાનથી, જે મારી બુદ્ધિમાં સમજ છે, અને એને પરિણામે દર્શન કેવું છે? જીવ જગત ઈશ્વર, એ ભલે એવી 3 વિભાગમાં આપણે વસ્તુને સમજતા હોય, છતાં પણ બધા પ્રાણીઓમાં, જડ ચેતન સર્વ કોઈની અંદર, સર્વભૂતેષુ. સર્વભૂતેષુ એટલે બધા જીવો તો સમજી લેવાના, પણ 5 મહાભૂત છે અને એમાંથી જે કંઈ સર્જાયું છે, બધા નામરૂપ પદાર્થો, એ પણ સમજી લેવાના. સર્વભૂતેષુ, આ બધા જ ભૂતોમાં, નામરૂપમાં અધિષ્ઠાન રૂપે કોણ રહેલું છે? તો કે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા, અસ્થિભાતી સ્વરૂપ પરમાત્મા એક જ રહેલું, જે અવિભક્ત છે. જેમ અનેક અલંકારો છે, તો એ બધા અલંકારો એકબીજાથી ભિન્ન છે, વિભક્ત છે. પણ જ્યારે વિભક્ત અલંકારો છે, એમાં વિવિધતા છે, અનેકતા છે, ઉપયોગિતા છે જાત જાતની, એ વખતે પણ બુદ્ધિમાં જે દર્શન છે કે આવું હોવા છતાંય દરેક અલંકારોનો આત્મા એક જ છે, અને એ સુવર્ણમાં કોઈ વિભાગ નથી, એવું જ્યારે સત્ય છે, અવિભક્ત સુવર્ણ છે અને અનેક વિભક્ત અલંકારો દેખાય છે. એટલે જો ખબર ના હોય તો આપણે અલંકારને ભિન્ન સમજી લઈએ. એમાંથી બધા પ્રશ્નો જન્મે છે ને જીવનમાં. જેમ કે માટીના અનેક રમકડા હોય, સાકરના અનેક રમકડા હોય, તો બાળક માટે દરેક રમકડું સત્ય છે. એક રમકડું બીજા રમકડા કરતા ભિન્ન છે. એટલે એને એ બધી વસ્તુઓ માટે રાગ દ્વેષ હોય. આપણને ખબર છે કે બધા રમકડા માટીના છે, કે બધા રમકડા સાકરના છે,
એટલે આપણે વ્યવહાર કરીએ તો સમદ્રષ્ટિથી વ્યવહાર હોય, એમાં રાગ દ્વેષ ના હોય, એમાં કોઈ રમકડું નાશ પામે, તૂટી ફૂટી જાય તો આપણને દુઃખ ના જાય જન્મે. અને વહેંચણી કરવાની હોય ને આપણા ભાગે કોઈ એવું આવે ન ગમતા આકાર વાળું રમકડું તો પણ આપણને એમાં દુઃખ ના જમે, એવો આગ્રહ ના હોય. આવું દર્શન, આવું જ્ઞાન એ સાત્વિક જ્ઞાન થયું. એટલે આવું જ્ઞાન પ્રાપ્ત કરવું એ આપણા જીવનનું ધ્યેય છે. એ છે નહીં, આ જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે. આપણી બુદ્ધિમાં ભેજ વાળું જ જ્ઞાન છે. પણ જે મનુષ્ય આ પ્રકારે પોતાની સમજ બનાવી છે શાસ્ત્રના અધ્યયનથી અને એમાં સ્પષ્ટતા આવી છે, આવું જે જ્ઞાન છે એને સાત્વિક જ્ઞાન કહું. અવિભક્તમ વિભક્તેષુ તો સર્વભૂતેષુ વિભક્તેષુ, બધા જ ભૂતો જે એકબીજાથી ભિન્ન છે, વિભક્ત છે, તેમાં એવું હોવા છતાંય અવિભક્તમ એકમ ભાવમ ઈક્ષતે, એકમ અવ્યયમ ભાવમ ઈક્ષતે. આખા જગતમાં વિવિધતા હોવા છતાં, ભેદ હોવા છતાં પણ જે પરમ સત્ય છે એક અને અદ્વિતીય, જે અવિભક્ત સ્વરૂપ પરમાત્મા છે એટલે કે પોતાનું આત્મ સ્વરૂપ, એને જે જાણે છે એવી જેની સમજ છે એ સમજને તજ્ઞાનમ, એ સમજને વિદ્ધિ સાત્વિકમ. અર્જુન તું એને સાત્વિક જ્ઞાન સમજ. ભાષ્યમાં સમજાવે છે સર્વભૂતેષુ અવ્યક્તાદિ સ્થાવરાંતેષુ ભૂતેષુ येन ज्ञानेन एकं भावं वस्तु, भाव शब्दः वस्तुवाची एकम आत्मवस्तु इत्यर्थः. एकम भावम એ સમજાવું. સર્વભૂતેષુ, સર્વભૂતેષુ અર્થાત અવ્યક્ત આદિ સ્થાવરાંતેષુ, અવ્યક્તથી શરૂ કરીને અવ્યક્ત આદિ, એના આદિમાં અવ્યક્ત, બધાના આદિમાં અવ્યક્ત હોય ને, અવ્યક્તાત વ્યક્તય પ્રભવંતિ સર્વા. અવ્યક્તમાંથી જ બધું વ્યક્ત થાય છે એટલે મૂળમાં દરેકનું સ્વરૂપ અવ્યક્ત છે. પછી એ અવ્યક્ત નું અધિષ્ઠાન બીજું અવ્યક્ત જે આત્મા છે, જ્ઞાન સ્વરૂપ આત્મા. એટલે કોઈ પણ નામ રૂપ, કોઈ પણ પ્રાણી પદાર્થ એનો જન્મ છે. જન્મ પહેલા કેવું હતું તો કે અવ્યક્ત. એટલે અવ્યક્તથી શરૂ કરીને સ્થાવરાંતેષુ, પછી એનું પરિણામ શેમાં આવે, જે અવ્યક્ત હતું એ વસ્તુ છેવટે નક્કરતાને પ્રાપ્ત કરે. જેમ કે તમે કેરીનું બીજ અથવા વટવૃક્ષ, એ વડના જે ટેટા છે, ફળ છે, એના જે બીજ છે અતિ સૂક્ષ્મ કણ સમાન, એ બીજમાંથી જ વૃક્ષ જન્મે છે આપણને ખબર છે. પણ એ બીજને જ્યારે આપણે ખોલીએ, તોડીએ તો અવ્યક્તનું દર્શન થાય, કશું દેખાય નહીં. આંખોથી કશું દેખાતું નથી, કશું અનુભવી શકાતું નથી. પણ બુદ્ધિથી સમજવું પડે કે આ વટવૃક્ષનો જન્મ તો આમાંથી જ થાય છે, અવ્યક્તમાંથી જ થાય છે. એટલે કોઈ પણ બીજ કેમ ન લો તમે, કોઈ પણ સર્જન છે, પછી એ મનુષ્યની ઉપાધિ હોય તો એનું જે સર્જન છે એના માટે પણ બીજ હોય. બીજને તમે એનું વિશ્લેષણ કરો તેમાંથી અવ્યક્ત પ્રાપ્ત, એટલે અવ્યક્તમાંથી જ બધાનો જન્મ થાય છે. એટલે એટલું સૂક્ષ્મ જે બીજ છે ટેટાનું, એના જે કણ છે એની અંદર જે અવ્યક્ત છે એમાં વટવૃક્ષ રહેલું જ છે.
ધીરે 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 બીજમાંથી અંકુર ફૂટે, અંકુરમાંથી નાનકડો છોડ, પછી એમાંથી મોટો છોડ બને, મોટું ઝાડ બને, એમ કરતા તોતિંગ વૃક્ષ જન્મે. જે નક્કર થયું એને કહેવાય સ્થાવર. જંગમ જે કહેવાય સ્થાવર. એટલે આટલું વિશાળકાય વૃક્ષ, આકાર વાળું નક્કર વૃક્ષ, એનો આદિ કોણ છે? તો કે અવ્યક્ત. એવી રીતે જગતની અંદર જેટલા પણ આ નક્કર પદાર્થો છે, આટલું મોટું બ્રહ્માંડ છે, બધું એમાં જે કે નક્કરતા છે, જેટલા પણ પ્રાણી પદાર્થો છે, એ બધાનો આદિ કોણ છે? તો કે અવ્યક્ત. આવું જે સમસ્ત જગત છે, બ્રહ્માંડ છે, નામરૂપ વાળું અવ્યક્ત આદિ સ્થાવરાંતેષુ, એમાં આવા જગતમાં ભૂતેષુ, પછી એ ભૂતો કહેવાયા. પાંચ મહાભૂત કહો કે પછી જીવ કહો, બધા ભૂતોની અંદર, બધા નામરૂપની અંદર યેન જ્ઞાનેન, જેના જ્ઞાનથી, એને જ્ઞાનેન એટલે અસ્થિભાતિ પ્રિયના જ્ઞાનથી, આત્મતત્વના જ્ઞાનથી, વસ્તુના જ્ઞાનથી, સત્યના જ્ઞાનથી, અથવા તો જ્ઞાન જ એવું છે, બુદ્ધિમાં જે સમજ છે એ કેવી છે? તો કે એવમ એકમ ભાવમ. એકમ ભાવમ એટલે શું? તો કે ભાવમ અર્થાત વસ્તુ. એકમ ભાવમ વસ્તુ. ભાવ શબ્દ વસ્તુવાચી. આ બ્રહ્મ માટે વસ્તુ શબ્દ છે. કે મારી પાસે એક વસ્તુ છે, પેલી વસ્તુ ક્યાં ગઈ, એમ વસ્તુ શબ્દથી આપણે પરિચિત છીએ. પણ બ્રહ્મ માટે જ વસ્તુ શબ્દ વપરાયો. ખરેખર શું વસ્તુ છે? કોને વસ્તુ એટલે સત્ય. એટલે આવા અનેક જણાતા, વિવિધ જણાતા, મર્યાદિત જણાતા ભૂતો, પદાર્થો, એ બધાનું સત્ય, એ જે વસ્તુ છે, સત્ય કોણ છે? તો કે પરમાત્મા. એના માટે વસ્તુ શબ્દ વપરાયો. એકમ ભાવમ, ભાવમ વસ્તુવાચી શબ્દ. ભાવ શબ્દ વસ્તુવાચી, તો ભાવનો અર્થ કરવાનો વસ્તુ. એકમ ભાવમ અર્થાત એકમ વસ્તુ. તો કઈ વસ્તુ છે? તો કે આત્મા. કોઈ જગતમાં કોઈ વસ્તુ નિરાત્મ ના હોય. એટલે આપણે પોતે પણ આત્મા વગરના નથી, એ આપણને ખબર છે. કેમ? તો કે મને જેનું જ્ઞાન છે જગતના વિષયોનું, એ જ્ઞાનની પહેલા મને મારું જ્ઞાન છે, હુંનું જ્ઞાન છે. હુંના જ્ઞાન વગર જગતના વિષયોનું જ્ઞાન ના હોય. તો ભલે અમારી બુદ્ધિમાં અત્યારે અજ્ઞાન હોય, હું વિશેનો ખ્યાલ હોય, પણ એ હુંનું અજ્ઞાન છે. એના પાયામાં પણ હુંનું અજ્ઞાન પણ ક્યારે હોય? તો કે જે જ્ઞાન સ્વરૂપ આત્માનું જ્ઞાન હોય ત્યારે, એની અનુભૂતિ હોય ત્યારે. એના માટે વસ્તુ શબ્દ વપરાય. આત્મવસ્તુ એકમ ભાવમ આત્મવસ્તુ ઇત્યર્થ. એટલે પરમાત્મા શબ્દ આત્મવસ્તુ અર્થાત આત્મતત્વ, પરમાત્મા તત્વ. એકમ આત્મવસ્તુ ઈક્ષતે, એ સમજાવે છે. એ પછી એકમ ભાવમ છે, એના વિશેષણો છે. અવ્યયમ, એકમ ભાવમ, આગળ કહે છે અવ્યયમ ન વ્યેતિ સ્વાત્મના ધર્મૈઃ વા કૂટસ્થ નિત્યમ ઇત્યર્થઃ. અવ્યયમ, અવ્યયમનો અર્થ સમજાવો. અવ્યયમ એની વ્યાખ્યા કરી. ન વેતિ સ્વાત્મના ધર્મૈઃ, જે નાશ પામતી નથી, જેમાં કોઈ ઘટાડો થતો નથી. ઘટાડો થવો એ દરેકનો સ્વભાવ હોય. જગતમાં કોઈ પણ વસ્તુ, કોઈ પણ નામરૂપ, કોઈ પણ પદાર્થ છે, એ ધીરે ધીરે વ્યય થતો હોય, એનો નાશ થતો હોય. ગમે તેવો વિશાળકાય પદાર્થ કેમ ના હોય, એનો પણ નાશ થતો હોય. વર્ષો જૂના વૃક્ષ હોય તો એનો પણ ધીરે ધીરે વ્યય થતો હોય. આપણી ઉપાધિમાં પણ સતત વ્યય થતો હોય. વ્યય થવું એ એનો ધર્મ છે, આત્મધર્મ. સ્વાત્મના ધર્મૈઃ એટલે એનો જેનો સ્વભાવ જ છે કે વ્યય થવું. તો એવું તો આખું બ્રહ્માંડ છે. બ્રહ્માંડમાં બધી વસ્તુ એવી છે કે જેનો નાશ થાય, વ્યય થાય.
પણ એનું જે અધિષ્ઠાન છે, જ્ઞાન સ્વરૂપ પરમાત્મા, શુદ્ધ જ્ઞાન, ચૈતન્ય સ્વરૂપ, એકમેવા દ્વિતીયમ, એ જે આત્મ તત્વ છે એમાં કોઈ પ્રકારે ઘટાડો થતો નથી. એ હું તો હું જ રહે છે. ઉપાધિ જેને આપણે હું કહીએ છીએ એમાં ઘટાડો થાય છે. એટલે આપણે કહીએ હવે અમે ઘરડા થયા, મારો દીકરો મોટો થયો, અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે, તમે બદલાઈ ગયા, પરિવર્તન આવે. આપણે જાણતા નથી કે આ પરિવર્તન ક્યાં છે. પરિવર્તન ઉપાધિમાં છે, ઉપાધિનો સ્વભાવ જ આવો છે. એમાં ભગવાન શું કરે? ભગવાન કહે છે કે હું આત્મ સ્વરૂપે રહેલો હું, મારા સ્વભાવમાં તો કોઈ આ પ્રકારનો વ્યય નથી, મારી અંદર કોઈ પ્રકારનો ઘટાડો થતો નથી, મારી અંદર કોઈ પ્રકારનો ક્ષય નથી, મારામાં કોઈ પ્રકારનું પરિવર્તન નથી. ન વ્યતિ, આત્મ તત્વમાં કોઈ પ્રકારનું પરિવર્તન નથી. બસ આપણે એનું અનુસંધાન કરતા શીખવાનું, એવા હું ને મહત્વ આપવાનું. એટલે અત્યારે આપણે શ્રવણ કરતા હોઈએ તો અહમ શ્રોતા એને આપણે મહત્વ આપીએ છીએ, અને મને સમજ પડે છે, મને નથી પડતી, એટલે હું ક્યારેક શ્રવણ કરું, ક્યારેક ના કરું, આમ છે તેમ છે. એટલે આપણી બુદ્ધિમાં એનું જ મહત્વ છે, અહમ શ્રોતા. ઠીક છે, વ્યવહારિક સત્તામાં એ હોય, પણ આપણે એને મહત્વ ના આપવું જોઈએ. આપણે કોને મહત્વ આપવાનું છે? તો કે જે અવ્યય સ્વરૂપ છે, જે આત્મ તત્વ, એ મારું સત્ય છે, એમાં કોઈ ભેદ નથી, એ એક જ વસ્તુ છે. અવ્યયમ ન વ્યતિ સ્વાત્મના, એટલે આત્માનો સ્વભાવ જ એવો છે કે એમાં કોઈ પ્રકારે એના લક્ષણોમાં વ્યય નથી કે પરિવર્તન નથી. અથવા તો એને બીજા શબ્દોમાં શું કહેવાય? કુટસ્થ નિત્ય, કુટસ્થ નિત્યમ ઇત્યર્થ. એટલે આ કેવો છે? કુટસ્થ. કુટસ્થ એટલે એનું બીજું વિશેષણ નિત્ય પણ છે. નિત્ય એટલે હંમેશા હોય જ. અને કુટસ્થ એટલે શું? તો કે બધાનો આધાર, એટલે બધા પરિવર્તન, બધા વિકારો નો અનુભવ ક્યારે થાય આપણને? નિત્ય સ્વરૂપ, કુટસ્થ સ્વરૂપ આત્મા નું જ્ઞાન હોય ત્યારે. એટલે જ્યાં પણ પરિવર્તન છે, જ્યાં પણ વિકાર છે, એ બધાનું જ્ઞાન થાય છે આપણને. પણ એ જ્ઞાન જેને કારણે થાય છે એ અધિષ્ઠાન રૂપે તો કુટસ્થ સ્વરૂપ, અસ્થિભાતી સ્વરૂપ, નિત્ય સ્વરૂપ પરમાત્મા જવાબદાર. તદ અહમ અસ્મિ, એ હું છું. એની નોંધ આપણે નથી લેતા. એટલે કુટસ્થ તો જેમ એરણ ઉપર આઘાત કરીને એક પછી એક આકારો અપાતા હોય અલંકારોના, તો અલંકારોમાં પરિવર્તન આવે, આકારમાં પરિવર્તન આવે, પણ એ ક્યારે આવે? તો કે એરણ અધિષ્ઠાન રૂપે રહેલી છે ત્યારે. એટલે આપણા જીવનમાં બધા જ અનુભવો, સર્વ કે અનુભવો, સુખના, દુઃખના, સારા, માઠા, બધા અનુભવો છે જન્મથી મૃત્યુ સુધીના, બધા અનુભવોમાં પરિવર્તન તો છે જ, વિકાર તો છે જ, અને એને આપણે જીવન કહીએ છીએ. પણ એ અનુભવો ક્યારે શક્ય હોય? કે મારું આત્માનું જ્ઞાન હોય ત્યારે. અને આત્મામાં કેટલા પરિવર્તન છે? તો કે આત્મા બદલાતો જ નથી. આપણી જગ્યા બદલાઈ જાય, આજે અમદાવાદ તો કાલે બીજે ક્યાંય. આપણી અવસ્થા બદલાઈ જાય દેહની. 20 વર્ષ પહેલા કેવા હતા, અત્યારે કેવા છીએ. સમયને કારણે, દેશને કારણે, સ્વભાવને કારણે આપણી અંદર પરિવર્તન આવે. પ્રારબ્ધને કારણે બધું બદલાય, પ્રવૃત્તિઓ બદલાય, અનુભવ બદલાય, સંબંધીઓ બદલાય, આમ જગતમાં બધું બદલાય બદલાય બદલાય, પરિવર્તન આવ્યા જ કરે. એટલે એનો અનુભવ આપણને થાય છે, એ મહત્વનો છે. એ પરિવર્તન મહત્વનું નથી, પરિવર્તન એનો સ્વભાવ છે.
સ્વાત્મ ધર્મ એનો સ્વભાવ છે. વ્યય થવો એનો સ્વભાવ છે. એનું ભાન મને થાય છે. જેને કારણે મને આ બધાનું ભાન થાય છે એ આત્મા જે છે એમાં કોઈ પરિવર્તન નથી. એમાં ક્યાંય ઘટાડો નથી. એ આત્મા પહેલા જાડો હતો હવે પાતળો છે, કે પહેલા પાતળો હતો કે જાડો છે, કે પહેલા એને ઝાંખું દેખાતું હતું હવે સારું દેખાય છે, પહેલા યાદશક્તિ ઓછી હતી વધારે આવું કોઈ પરિવર્તન એનામાં નથી. એ ઝાંખું દેખાવું એને પણ દેખાડે છે, સ્પષ્ટ દેખાવું એને પણ દેખાડવાનું કામ કરે. ઓછું સંભળાય તો એ પણ એને કારણે, સ્પષ્ટ સંભળાય તો પણ એને કારણે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ બધાનો અનુભવ, કર્તા કર્મ કરણ, જ્ઞાતા જ્ઞાન જ્ઞેય, ભોગતા ભોગ ભોગ્ય, પછી પરિણામે અહમ સુખી અહમ દુઃખી. આ બધા જે અનુભવો છે આપણા જીવનના એના પાયામાં બધા અનુભવો કોણ કરાવે છે, કોને કારણે અનુભવ થાય છે? તો કે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એને કારણે. એને કે કુટસ્થ એ તો હોય જ. બહુ મોટું એક આપણા માટે મૂડી સમાન છે, આપણી પ્રોપર્ટી છે. ગમે તેવી સ્થિતિમાં હોઈએ પણ આ આત્મતત્વ તો આપણી પાસે છે જ. એ જ આપણો આધાર છે, એ જ આપણો આશ્રય છે. એને પ્રેમ કરવાનો, એને મહત્વ આપવાનું, બુદ્ધિને આ બધું શીખવાડવાનું છે. એમાં સ્થિરતા પ્રાપ્ત કરવાની એને કહે આત્મસ્થ. અને એ જ શ્રવણ મનન નિધિધ્યાસન એ બધા પાછળનું પ્રયોજન પણ આ જ છે. કેવી રીતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરતા શીખવું. સ્વરૂપ તો સ્થિર જ છે, મારી બુદ્ધિને વારંવાર એનું અનુસંધાન કરાવવું, એનું દર્શન કરાવવું એ આપણો પુરુષાર્થ. કુટસ્થ નિત્ય કુટસ્થ નિત્યમ ઇત્યર્થ. ઈક્ષતે યેન જ્ઞાનેન પશ્યતિ. ઈક્ષતે યેન જ્ઞાનેન પશ્યતિ. ઈક્ષતે ઈક્ષતે એટલે પશ્યતિ. પશ્યતિ એટલે આંખોથી જોવે છે એવું નહીં. પશ્યતિ એટલે બુદ્ધિથી જે સમજે છે. બુદ્ધિમાં શું હોય તો કે જ્ઞાન હોય, તો કે જેનું જ્ઞાન આવું છે સત્યનું દર્શન કરાવવાનું એને કહેવાય યેન જ્ઞાનેન ઈક્ષતે. યેન ઈક્ષતે તો જે સમજ આપણને આવું સત્યનું દર્શન કરાવે છે, પૂર્ણોહમ એકોહમ શિવોહમ અદ્વિતીય અહમ, આવી બુદ્ધિ જેની છે, બુદ્ધિમાં જે આ સમજ છે એ જે આ સત્યનું દર્શન કરાવે છે એ સમજ એ જ્ઞાનને અહીંયા સાત્વિક જ્ઞાન કહેવામાં આવ્યું. તમ ચ ભાવમ અવિભક્ત. આની ઉપર એનું સ્વાર છે પ્રતિદેહમ વિભક્તેષુ. આ છે ને અવિભક્તમ ની ઉપર અનુસ્વાર હોવો જોઈએ. તમ ચ ભાવમ અર્થાત અવિભક્તમ ભાવમ. પ્રતિદેહમ વિભક્તેષુ દેહભેદેષુ ન વિભક્તમ તદ આત્મવસ્તુ વ્યોમવત નિરંતરમ ઇત્યર્થઃ. તમ ચ ભાવમ એ જે ભાવ છે, વસ્તુ જે છે, ચા એટલે એનું સ્વરૂપ કેવું છે તો કે અવિભક્તમ. અવિભક્તમ એટલે શું? પ્રતિદેહેષુ પ્રતિદેહમ વિભક્તેષુ અવિભક્તમ વિભક્તેષુ એ સમજાવે છે. આ સ્વરૂપ છે આત્મતત્વ એ અવિભક્ત છે. અવિભક્ત તમે કોના સંદર્ભમાં કહો છો તો કે પ્રતિદેહમ. પ્રતિદેહમ એટલે એક દેહ બીજા દેહ કરતા ભિન્ન છે, જોઈ શકાય એને કહેવાય વિભક્તેષુ.
પ્રતિદેહમ વિભક્તેશુ, તો જે અનેક ઉપાધિ છે, બધી ઉપાધિ એક ઉપાધિ કરતા ભિન્ન છે, વિભક્ત છે. પ્રતિદેહમ દેહ ભેદેશુ, એટલે દેહમાં ભેદ છે અને દરેક દેહ એકબીજા કરતા ભિન્ન છે. આવા દેહમાં દર્શન કરવાનું છે. એટલે આત્મતત્વને દેહથી અન્યત્ર કઈ શોધવાનું નથી. જેમ કે સુવર્ણને આપણે એનું દર્શન કરવું હોય તો કહેતા હોય છે ને કે સર્વાતીત પરબ્રહ્મ આત્મતત્વ કેવું સર્વાતીત બધાથી પર છે, પણ સર્વ વ્યાપક પણ છે, બધાથી પર પણ છે અને બધામાં વ્યાપક પણ છે. એ મહત્વની વસ્તુ. નહીતર સર્વાતીત એટલું કહીએ કે આપણે આંખો બંધ કરીને ભગવાનનું ધ્યાન કરવું પડે. એટલે ભગવાનનું ધ્યાન ક્યારે થાય, ભગવાનનું દર્શન ક્યારે થાય, આંખો બંધ કરું તો જ. એવું ભગવાન નથી, આંખો બંધ કરો તોય થાય અને એને જાણી લો, આત્મરૂપે અનુભવ કરી લો, પછી આપણે બુદ્ધિથી એને જ્યારે સમજીએ તો ખુલ્લી આંખે પણ એનું દર્શન થાય. કેમ તો કે બધા બધી જગ્યાએ જ છે, સર્વ વ્યાપક છે. એટલે કોઈ અલંકાર ગમે તેવો અલંકાર હોય, શુદ્ર હોય, અત્યંત તુચ્છ હોય, ભાંગેલું તૂટેલું હોય, ખાલી નાકની વાળી હોય, તો એમાં હું સુવર્ણને જોઈ શકું. એમાંય સુવર્ણ છે. એટલે બધા અલંકારોમાં સુવર્ણ છે. કોઈ પણ અલંકાર હાથમાં લઈએ તેમાં સુવર્ણ વ્યાપ્ત છે. પણ સુવર્ણનો સ્વભાવ કેવો છે, એ પોતે કેવું છે, તો કે બધામાં વ્યાપક છે, પણ એનામાં અલંકારના કોઈ ધર્મ નથી. હવે અલંકારનો ધર્મ કેવો છે, તો કે વ્યય પામવો, ભેદ વિભક્ત હોવું, એવા ધર્મ સુવર્ણમાં નથી. એટલે પછી દરેક અલંકારનું આત્મતત્વ જે સુવર્ણ છે, એ સુવર્ણ એક અલંકારથી જુદું નથી. એ એક અલંકારથી જુદું નથી, માટે કોઈ અલંકારથી જુદું નથી. ને બધા અલંકારોમાં એક જ સુવર્ણ છે. એને કહેવાય વિભક્તેશુ પ્રત્યલંકારમ. જે અલંકાર અન્યથી ભિન્ન ભાસે છે એવા અલંકારમાં સુવર્ણ વ્યાપ્ત છે. તદ આત્મવસ્તુ પ્રતિદેહમ વિભક્તેશુ દેહ ભેદેશુ ન વિભક્તમ. અવિભક્તમ એટલે ન વિભક્તમ, એટલે આત્મા વગર કોઈ દેહ ના હોઈ શકે, પણ આત્મા દેહ વગર હોઈ શકે. બધા દેહમાં વ્યાપ્ત છે અને એને કોઈ દેહ સાથે સંબંધ, એને કહેવાય વિભક્તમ અવિભક્ત, વિભક્તેશુ અવિભક્તમ. આવું જે તત્વ છે આત્મવસ્તુ વ્યોમવત નિરંતરમ ઇત્યર્થ. વ્યોમવત નિરંતરમ. નિરંતરમ એટલે જેમાં અંતર નથી, જેમાં કોઈ પોલાણ નથી, જેમાં વિભાગ થવાની સંભાવના જ નથી. પેલા અલંકારોમાં તો એક અલંકાર બીજા અલંકાર થી જુદો જણાય છે, કારણ કે એમાં અંતર છે. પણ આજે વ્યોમ બીજું દ્રષ્ટાંત આપ્યું, વ્યોમવત આકાશ. ભલે આપણને ઘડાની અંદરનો આકાશ, મઠની અંદરનો આકાશ, મઠની બહારનું આકાશ એવા ભેદ જણાતા હોય, ત્યારે પણ આકાશની અંદર કોઈ અંતર નથી, આકાશમાં વિભાગ પાડી શકાતા નથી. એટલે કે વ્યોમવત. ઈશ્વરો ગુરુરાત્મેથી મૂર્તિ ભેદ વિભાગીને. આ તો આપણી બુદ્ધિમાં આવા ખ્યાલ છે કે હું જુદો, જીવ જુદો, જીવ કરતા ઈશ્વર તત્વ જુદું, ગુરુ જુદા, જગત જુદું, આવા વિભાગ આપણી બુદ્ધિમાં છે. પણ ખરું આત્મતત્વ છે, ખરું જે દક્ષિણામૂર્તિ ભગવાનનું સ્વરૂપ છે, કોના જેવું, તો કે આકાશ જેવું. એટલે કે જેમાં જીવ પણ આવી જાય છે, ઈશ્વર પણ આવી જાય છે, ગુરુ પણ આવી જાય છે, શિષ્ય પણ આવી જાય છે, જગત પણ આવી જાય. આવું આત્મતત્વ વ્યોમવત. આત્મવસ્તુ વ્યોમવત નિરંતરમ ઇત્યર્થ. એમાં ક્યાંય અંતરને સ્થાન જ નથી, તો વિભાગને સ્થાન નથી. તજ્ઞાનમ
अद्वैतात्मदर्शनम् सात्विकम् सम्यक् दर्शनम् विद्धि इति तज्ज्ञानम् જ્ઞાન શબ્દનો અર્થ કર્યો હતો ને વિષયનું જ્ઞાન એવી રીતે આ આત્મવસ્તુ આત્મ વિષયનું જ્ઞાન જેના બુદ્ધિમાં આ પ્રકારનું છે જે વસ્તુને અનુરૂપ છે એ જ્ઞાન તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ અને એ જ જ્ઞાન કેવું છે તો કે અદ્વૈત આત્મદર્શનમ આ જ્ઞાન છે એ જ આત્માનું દર્શન છે આ સમજ આપણને એકવાર આવી જાય પછી આખી જિંદગી આપણે એના પર કામ કરવાનું પણ સમજ બદલાવી જરૂરી છે નહીંતર આપણો હું જીવ છું એ જે સમજ લઈને જન્મ્યા છીએ તો આ આપણે આવું અધ્યયન ના કરીએ સત્સંગ ના કરીએ શ્રવણ ના કરીએ મનન ના કરીએ તો આ સમજ કે બદલાય નહીં હું જીવ છું એ સમજ બદલાય નહીં એના બહુ ઘેરા સંસ્કાર છે આપણી અંદર અને શું કામ આપણે એમાંથી મુક્ત થઈએ મારું જ્ઞાન છે મારી સમજ છે એટલે એને જડતા કહેવામાં આવ્યું એને કહેશે એ તામસિક જ્ઞાન છે પણ આ જે સત્યને અનુરૂપ જે સમજ છે આપણી બુદ્ધિમાં પછી ભલે સંસ્કાર દ્વૈત ના હોય એના પર આપણે કામ કરીશું પણ પહેલા સમજ બદલાવી જોઈએ તો આ જે સમજ છે એને જ સાત્વિક જ્ઞાન કહું એને જ આત્મદર્શનમ અદ્વૈત આત્મ દર્શનમ અદ્વૈત આત્મદર્શનમ સાત્વિકમ સમ્યક દર્શનમ વા સમ્યક દર્શનમ એટલે વસ્તુ જેવી છે એવી જાણવી વિધિ ઇતિ વિધિ એટલે એને તું સાત્વિક સમજ જાણ એ જ ખરા આત્મા જ્ઞાન છે એવું સમજી લે યાની દ્વૈત દર્શનાની અસમ્યક ભૂતાની રાજસાની તામસાની ચ इति न ता इति न साक्षात् संसारोच्चित्ते उच्चित्तये भवन्ति यानि द्वैत दर्शनानि શંકરાચાર્યજી લાભ ઉઠાવે છે આ પ્રસંગનો કે છે કે આ દર્શન સિવાયના જેટલા દર્શન છે સમ્યક દર્શન સિવાયના જેવા દર્શન છે એટલે આ શંકરાચાર્યજીનું દર્શન છે એવું નથી આ સમ્યક દર્શન છે એટલે કે સત્ય છે યથાર્થ દર્શન એટલે અદ્વૈત દર્શન કહેવામાં આવ્યું હવે અજ્ઞાનને કારણે જે દર્શન છે તો દ્વૈત દર્શન થયા એટલે કે છે યાની દ્વૈત દર્શનાની પછી એ સિવાયના ગમે તે દર્શન હોય ગમે તે સંપ્રદાય હોય કેટલા બધા સંપ્રદાય કેટલા બધા દર્શન આપણે ત્યાં છે પાર વગરના એટલે કાપેલા એ બધાનો પણ સમાવેશ અંદર થઈ જાય જ્યાં ભેદ દર્શન છે દ્વૈત દર્શન છે એ સમ્યક દર્શન નથી એટલે આચાર્ય કહે છે યાની દ્વૈત દર્શનાની અસમ્યક ભૂતાની એ વસ્તુને જેવી જેવી દેખાડતા નથી અસમ્યક ભૂતાની યથાર્થ નથી એ દ્વૈત દર્શનાની અસમ્યક ભૂતાની જેનું સ્વરૂપ યથાર્થ નથી જે જ્ઞાનનું સ્વરૂપ જે દર્શનનું સ્વરૂપ યથાર્થ નથી અસમ્યક ભૂતાની દર્શનાની કયા દર્શન હવે આપણે તર્કનો ઉપયોગ કરવાનો કે આજે યથાર્થ દર્શન કર્યું અવિભક્તમ વિભક્તેશુ જેને અદ્વૈત દર્શન કહેવામાં આવ્યું સમ્યક દર્શન કહેવામાં આવ્યું એના માટે કયું વિશેષણ વપરાયું આ શ્લોકમાં એ જ્ઞાનને કયું જ્ઞાન કહેવામાં આવ્યું સાત્વિક સાત્વિકમ જ્ઞાનમ એટલે હવે આ સિવાયની જે સમજ છે એ કેવું જ્ઞાન હોય તો કે રાજસાની તામસાની છે એટલે દ્વૈત દર્શન જેનો સ્વભાવ સાત્વિક નથી એ હવે આપોઆપ કેવા સિદ્ધ થાય તો કે કાં તો એ રાજસ હોય રાજસ જ્ઞાન હોય કાં તો એ તામસ જ્ઞાન હોય રાજસાની તામસાની ચ ઇતિ ન ન સાક્ષાત સંસારોચ્છિત્તય ભવંતી એટલે આવું જે જ્ઞાન છે ને એ સંસારનો ઉચ્છેદ કરવા માટે કામમાં આવતું નથી રાજસ જ્ઞાન અને તામસ જ્ઞાન એટલે કે ભેદ દર્શન છે એ
સાક્ષાત સાધન નથી. આમ છે ને આત્મજ્ઞાન મોક્ષનું સાક્ષાત સાધન છે. એટલે એકવાર આત્માનું જ્ઞાન થયું પછી મોક્ષ પ્રાપ્ત થાય જ, સત્યનું દર્શન થાય જ. આત્મજ્ઞાન એ જ મોક્ષનું સાક્ષાત સાધન થયું, પછી કશું કરવાનું રહેતું નથી. એને સાક્ષાત સાધન થયું કહેવામાં આવે. એકવાર જાણી લીધું વ્યવસ્થિત, પછી કંઈક તમે કરો એનું આચરણમાં લાવો અને પછી તમને મોક્ષ પ્રાપ્ત થાય, એવો આચરણનો વિષય નથી આ. આત્મજ્ઞાન આચરણનો વિષય નથી, સાત્વિક જ્ઞાન આચરણનો વિષય નથી, એ ધર્મનું જ્ઞાન આચરણનો વિષય છે, કે જેમાં મારે મારા સંસ્કાર બદલવા, બુદ્ધિને ટ્રેનિંગ આપવાની છે, વ્યક્તિત્વને ઘડવાનું છે. એના માટે આચરણની જરૂર પડે. લોકો બધું ભેગું કરી નાખે. આપણે કહીએ ને કે ભાઈ બધાને સમજ તો છે પણ આચરણમાં નથી, એટલે આ એવું જ્ઞાન નથી. આત્મજ્ઞાનને ને આચરણને કોઈ સંબંધ નથી. આત્મજ્ઞાનથી આપોઆપ તમારો સ્વભાવ બદલાય છે, આચરણ આપોઆપ યોગ્ય આવી જાય. એ આચરણમાં મૂકવાનો વિષય નથી. કે સમ્યક દર્શન વિભક્તેશુ અવિભક્તમ એન પશ્યતિ. તો હવે આપણે હું મારી બુદ્ધિથી રોજ જોયા કરું, અભ્યાસ કરું, એવો અભ્યાસ આમાં જરૂરી નથી. મારી સમજ બદલવાની. એ સમજ જ્યાં સુધી ખોટી સમજ જાય નહીં ત્યાં સુધી અભ્યાસ ચાલુ રાખવાનો. પણ જે સાચી સમજ આવી એની પછી અહમ બ્રહ્માસ્મિ એ પ્રેક્ટિસનો વિષય નથી, આચરણનો વિષય નથી. એ સમજ બદલાઈ ગઈ એના મોક્ષ. પછી શું કામ ખોટું આચરણ હોય? શેના માટે હોય? એટલે તો કર્મોની જરૂર નથી રહેતી. એનામાં જ સંસારમાંથી મુક્તિ. આ જ્ઞાનથી જ મુક્તિ. એને કહેવાય સાક્ષાત સાધન છે જ્ઞાન. બીજા બધા સાધનો કેવા છે? તો કે સહકારી સાધનો. પણ એકવાર આત્મજ્ઞાનનું દર્શન, એમાં નિષ્ઠા પ્રાપ્ત થવી, બસ એનાથી સીધો જ મોક્ષ પ્રાપ્ત થાય. જેમ આત્મબોધમાં સમજાવો ને કે સાક્ષાત સાધન એટલે શું? કે તમારે કંઈક ભોજન બનાવવું હોય, ખીચડી કે બનાવવું હોય, તો તમારે ઘણા બધા સાધનો જોઈએ. તપેલી જોઈએ, પાત્ર જોઈએ, દ્રવ્ય જોઈએ, બધું જ જોઈએ. પણ જ્યાં સુધી અગ્નિ નથી પેટાયો ત્યાં સુધી એ ખીચડી પકાવવાનું કામ શરૂ નથી થતું. એટલે અગ્નિ પ્રગટાવો એટલે એ કામ શરૂ થઈ ગયું. તો અગ્નિ એ સાક્ષાત સાધન તો. અગ્નિ તો જોઈએ જ. તમે પાત્ર નાનું મોટું લાવો, દ્રવ્ય આની તો બીજું લઈ આવો, એમાં ફેરફાર ચાલે. એવી રીતે આત્મજ્ઞાન એ મુખ્ય સાધન છે. એટલે આ દ્વૈત દર્શન છે એ આવું કામ કરતું નથી. ત્યાં પછી તમારે બીજી ઘણી બધી અપેક્ષાઓ રહે છે દ્વૈત દર્શનમાં. એટલે ઉપાસનાની જરૂર રહેતી હોય, અભ્યાસની જરૂર રહેતી હોય. એટલે એનાથી કઈ માણસને સીધો જ મોક્ષ પ્રાપ્ત નથી થતો. કેમ નથી થતો? તો કે ભેદ દર્શન, દ્વૈત દર્શન છે એ જ મુખ્ય આવરણ છે. એ આવરણ તો રહેવાનું જ છે. એટલે જીવો અહમ એક ખ્યાલ તો જવાનો જ નથી. એક ખ્યાલ ના જાય ત્યાં સુધીમાં હું જે પણ ગમે તેટલી ઉચ્ચ સમજ ધરાવતી હોઉં, પણ મારે એ ભેદ હોવાથી, ભેદ બુદ્ધિ જાળવી રાખવાને કારણે હું સંસારમાંથી મુક્ત ના થઉં. અહમ ભોગતા એ ખ્યાલમાંથી હું મુક્ત ના થઉં. પછી હું પુણ્યનો ભોગતા હોઉં, સત્કર્મનો કરનાર હોઉં, એ બધું હોઉં, પણ ભગવાન તો મારે પ્રાપ્ત કરવા હોય તો અમુક ધામમાં જવું પડે, મૃત્યુ પછી જ પ્રાપ્ત થાય. પણ હું જે છે એ મારું જીવત્વ તો આમ નામ રહે મારી બુદ્ધિમાં. એટલે મુખ્ય નિર્ણય જે છે અહમ જીવ ત્યાં જ કામ કરવાનું. જ્યાં સર્પ દેખાય છે ત્યાં જ દોરડું છે. એમ જ્યાં જીવત્વનો અનુભવ છે, જીવત્વનો ખ્યાલ છે, એ જેને ખ્યાલ છે કે હું જીવ છું, એ જ બ્રહ્મ છે, એ જ પરમાત્મા. એ આનો અર્થ થયો તત્વમસી. આ બોધ આત્મજ્ઞાન છે, આત્મબોધ છે. એટલે મારે મારા સ્વરૂપ વિશેનો નિર્ણય બદલવાનો. નિર્ણય બદલાયો હોય તો પછી મોક્ષ પ્રાપ્ત થાય, નહીતર પછી જે જ્ઞાન છે એ કાં તો રાજસ હોય કાં તો તામસ હોય. દ્વૈત દર્શન હોય તો એ સાક્ષાત સાધન નથી બનતું. સંસાર ઉચ્છિતે
સાક્ષાત ન ભવંતી. તો એ આપણને સંસારમાંથી મુક્ત કરાવનારું દર્શન રહેતું નથી. હવે કયા જ્ઞાન પ્રાપ્ત કરવાના રહ્યા? સાત્વિક જ્ઞાનની સમજ આપી. હવે કહું રાજસમ અને તામસમ. એટલે આપણે બે શ્લોક બોલી લઈએ. પૃથક્ત્વેન તુ યજ્ઞાનમ નાના ભાવાન પૃથગ્વિદાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનમ વિદ્ધિ રાજસમ. યત્તુ કૃષ્ણવદેકસ્મિन् કાર્યે સક્તમહૈતુકम्. કાર્યે છે, કાર્યે સક્તમહૈતુકम्. કાર્ય નહીં. અતત્વાર્થવદલ્પમ ચ તત્તામસમુદાહૃતમ. તો હવે ભગવાન આપણને સમજાવશે રાજસ જ્ઞાન કોને કહેવાય અને તામસ જ્ઞાન કોને કહેવાય. આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम.